નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજી નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આ વિડીયોમાં આપણે જોઈશું મનોવિજ્ઞાન અને શિક્ષણ વિષયના 30 MCQ પ્રશ્નો, જે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. આ સિરીઝમાં કુલ 1000+ પ્રશ્નો કવર કરવાના છે. દરેક ભાગમાં નવા અને ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી વધુ મજબૂત બનશે. તો તૈયાર થઈ જાઓ. તૈયારીની શરૂઆત આજે જ કરો અને દરેક ભાગમાં જોડાતા રહો. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 711 કાર્લ યંગે કઈ પદ્ધતિ વિકસાવી હતી? એનો જવાબ છે વ્યક્તિત્વનો પ્રકારલક્ષી પદ્ધતિ. પ્રશ્ન નંબર 712 સતત અને વ્યાપક મૂલ્યાંકનની પ્રક્રિયામાં વ્યાપક શબ્દ કયા સિદ્ધાંતનું સમર્થન કરે છે? એનો જવાબ છે જેફી ગિલફર્ડનો બુદ્ધિ સંરચનાનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 713 શિક્ષણ મંત્રીને માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા કઈ સંસ્થા કાર્યરત છે? એનો જવાબ છે રાજ્ય શિક્ષણ સલાહકાર પરિષદ. પ્રશ્ન નંબર 714 ખુલ્લી શાળાનો વિચાર કયા મુખ્યમંત્રીના સમયમાં મૂકવામાં આવ્યો હતો? એનો જવાબ છે સ્વ ચિમનભાઈ પટેલ. પ્રશ્ન નંબર 715 વિદ્યાર્થીઓને કોઈ એક એકમ શીખવવાની ઉત્તમ પદ્ધતિ કઈ? એનો જવાબ છે પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડી શીખવવું. પ્રશ્ન નંબર 716 ડાયટ સંસ્થા કયા ક્ષેત્ર કાર્ય કરે છે? એનો જવાબ છે જિલ્લા કક્ષાએ. પ્રશ્ન નંબર 717 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રેરણા સ્ત્રોત કોને ગણવામાં આવે છે? એનો જવાબ છે સ્વ રાજીવ ગાંધી. પ્રશ્ન નંબર 718 વિદ્યાર્થી દરરોજ શાળાએ આવે તે માટે શું કરશો? એનો જવાબ છે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપીશ, નવી શિક્ષણ પ્રવિધિ પ્રયોજીશ, વિષય વસ્તુ મેળવીશ. પ્રશ્ન નંબર 719 મુખ્ય માહિતી કમિશનરના પગાર કોના જેવા હોય છે? એનો જવાબ છે મુખ્ય ચૂંટણી કમિશનર જેવો જ. પ્રશ્ન નંબર 720 સારા શિક્ષણ કાર્યની શ્રેષ્ઠ પ્રતીતિ ક્યારે થાય? એનો જવાબ છે વિદ્યાર્થીઓ દ્વારા અર્થસભર પ્રશ્નો પૂછાય ત્યારે. પ્રશ્ન નંબર 721 સેક્ટર 12 ગાંધીનગર ખાતે આવેલ જીસીઈઆરટી ના બિલ્ડિંગનું નામ શું છે? એનો જવાબ છે વિદ્યાભવન. પ્રશ્ન નંબર 722 જીસીઈઆરટી એ કક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે. એનો જવાબ છે રાજ્ય. પ્રશ્ન નંબર 723 જીસીઈઆરટીના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ કઈ સંસ્થા કાર્યરત છે? એનો જવાબ છે ડાયટ. પ્રશ્ન નંબર 724 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું સામયિક પ્રસારિત કરવામાં આવે છે? એનો જવાબ છે જીવન શિક્ષણ. પ્રશ્ન નંબર 725 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની કઈ શાખા ધોરણ 1 થી 8 સુધીના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધી કામગીરી સંભાળે છે? એનો જવાબ છે સીએમડી. પ્રશ્ન નંબર 726 હાલમાં જીસીઈઆરટીના નિયામક પદે કોણ છે? એનો જવાબ છે શ્રી પ્રકાશ ત્રિવેદી. પ્રશ્ન નંબર 727 જીસીઈઆરટીના ગવર્નિંગ બોડીમાં નાયબ અધ્યક્ષ પદે કોણ હોય છે? એનો જવાબ છે શિક્ષણ મંત્રી શ્રી. પ્રશ્ન નંબર 728 બધી જ ટીચર એજ્યુકેશન સંસ્થાઓને માર્ગદર્શક સહાય પૂરી પાડનારી સંસ્થા કઈ છે? એનો જવાબ છે જીસીઈઆરટી. પ્રશ્ન નંબર 729 પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ માટેનો હેતુઓ જણાવો. એનો જવાબ છે જ્ઞાન, ઉપાયોજન, સમજ, કૌશલ્ય. પ્રશ્ન નંબર 730 ભાવાત્મક વિકાસના મૂલ્યાંકન માટેનું પ્રથમ સોપાન કયું છે? એનો જવાબ છે ભાવાત્મક કૌશલ્ય ધરાવતા બાળકના લક્ષણો નક્કી કરવા. પ્રશ્ન નંબર 731 સામાન્ય રીતે બાળકને જૂઠું બોલતા અટકાવવા શું કરી શકાય? એનો જવાબ છે પરોક્ષ સમજ આપવી. પ્રશ્ન નંબર 732 શિક્ષક સજ્જતા માટે સૌથી વધુ અનિવાર્ય ઘટક કયો છે? એનો જવાબ છે વિષય વસ્તુનું પ્રભુત્વ. પ્રશ્ન નંબર 733 વર્ગમાં નવો પાઠ ભણાવવાનું શરૂ કરતા પહેલા શિક્ષકે શું કરવું જોઈએ? એનો જવાબ છે નવા પાઠ સંબંધિત વિદ્યાર્થીઓને પૂર્વજ્ઞાન વિશે પ્રશ્નો પૂછવા જોઈએ. પ્રશ્ન નંબર 734 તમારા મતે અભ્યાસક્રમ સંરચનામાં કોનો મત સૌથી વધુ જરૂરી છે? એનો જવાબ છે વિષય શિક્ષકો. પ્રશ્ન નંબર 735 વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનની ચકાસણી માઇક્રો ટીચિંગના કયા કૌશલ્ય દ્વારા સૌથી વધુ યોગ્ય રીતે થઈ શકે છે? એનો જવાબ છે પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 736 માતૃભાષા શિક્ષણ માટે શું પ્રસિદ્ધ થાય છે? એનો જવાબ છે વિવેચનાત્મક ચિંતન. પ્રશ્ન નંબર 737 ઈસવીસન 1947 ગુજરાત અધિનિયમ નંબર 61 શિક્ષણના સંદર્ભમાં કયા નામે ઓળખાય છે? એનો જવાબ છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. પ્રશ્ન નંબર 738 વિદ્યાર્થી પ્રવેશથી શરૂ કરીને જે તે વર્ષ સુધીનો પ્રગતિનો અહેવાલ કયા પત્રકમાં નોંધાય છે? એનો જવાબ છે સંગ્રહિત માહિતી પત્રક. પ્રશ્ન નંબર 739 મનોવિજ્ઞાનનો સૌપ્રથમ અભ્યાસ કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? એનો જવાબ છે વિલિયમ જેમ્સ. પ્રશ્ન નંબર 740 દીર્ઘકાલીન અને સમકાલીન અભ્યાસોનો ઉપયોગ ખાસ કરીને કયા પ્રકારના મનોવિજ્ઞાનમાં થાય છે?
એનો જવાબ છે વિકાસાત્મક. વિદ્યાર્થી મિત્રો, આ હતા 30 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. તમામ ભાગો જોવા માટે અમારી પ્લેલિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ IMP પ્રશ્નો પર ક્લિક કરો. એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે. તો આજથી તૈયારીને એક નવી દિશા આપો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી વારંવાર વિડીયો મળતા રહે. Thank you.